ખેડૂત મિત્રો, પપૈયાની અંદર વાવેતર પહેલાં કઈ રીતના પાઇપ નાખવી અને પાણી કઈ રીતના આપવું ડ્રીપમાં, એ આ પૂરા વિડીયોમાં બનેલા રહેશો તો તમને ખ્યાલ આવી જશે. વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોનો શેર કરી દેજો, જેથી મને ફોન નહીં કરવો પડે, અને મારી ચેનલને ફોલો પણ કરજો. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો, ડ્રીપની પાઇપ નાખ્યા બાદ, ઓરા કર્યા બાદ આ રીતના ડબલ નળી નાખવાની રહેશે. રેતાળ જમીનવાળાને, ચીકણી જમીનવાળાને એક નળી ચાલે, એક જ પાઇપ ડ્રીપની હોય તો આપણે ડબલ નાખવાની રહેશે રેતાળની અંદર. તો આપ જોઈ શકો છો, અને 5 થી 6 દિવસ પાણી આપશો એટલે ખાતર ઓગળી જશે. આગળના વિડીયોમાં બનેલા રહો. આ રીતના ડબલ પાઇપ નાખવાની રહેશે, આપ જોઈ શકો છો અત્યારે. અને વ્યવસ્થિત દાબવાની, ઉપર પારા પર મૂકીને, એ પણ તમારે ધ્યાનમાં લેવું. અને માટી દાબી દેવાની, જેથી કરીને પાઇપ ગરમીમાં આગા પાછી ના થાય. આ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો એટલે બનાવું છું કે અતિશય ફોન આવતા હોય તો મને પણ ડિસ્ટર્બ થતું હોય છે. એટલા માટે તમે આ વિડીયો જોઈને કામ કરી લેશો તો ચાલશે. હજી પણ કહી દઉં, છાણિયું ખાતર મેં શિયાળાની અંદર ભરી દીધું છે, અને જણાવું. અને આ રીતના એકદમ સમતલ કરી દેવાની અને માટી દાબી દેવાની આ રીતના, તો તમારે પણ ઇઝી કામ થઈ જશે. ખેડૂત મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. આ રીતના ડબલ પાઇપ મૂકીને દબાવી દેવાની, તો પાણી પણ સારું મળશે અને આખો બેડ પલળી જશે. બાદમાં જ પપૈયાનું વાવેતર કરવાનું, નહીં તો પપૈયા સુકાઈ જશે. એ પણ તમારે ધ્યાનમાં લેવું. તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવતા રહેશે. બાદમાં ડ્રીપની પાઇપ નાખ્યા બાદ આ રીતના 5 થી 6 દિવસ પાણી જવા દેવાનું. મેં હાલ જ ચાલુ કર્યું છે, 15-20 મિનિટ થઈ. તો આપ આ જોઈ શકો છો ડ્રીપરની અંદર. અમારી જમીન રેતાળ ગોરાડું મિક્સ હોવાથી 5 થી 6 દિવસ અમે પાણી જવા દઈશું. આમાં બાદમાં 6 દિવસ બાદ અંદર ખાતર જે ડીએપી સિંગલ સુપર નાખ્યું હોય એ ઓગળી ગયા બાદ એની અંદર ચાલુ ડ્રીપની અંદર અમે વાવેતર કરશું. અત્યારે પાણી ચાલુ કરી દીધું છે પપૈયામાં. તો મિત્રો, ખાતર નાખવાથી લઈ અને પાણી ચાલુ કરવા સુધી મેં આ પ્રોસેસ બતાવી દીધી, જેથી મને ફોન કરવો નહીં પડે તમારે. વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી શકો છો, મારી ચેનલને ફોલો પણ કરી શકો છો. તો આપ અત્યારે જોઈ શકો છો.